સર અકાઉન્ટનું પેપર બાકી રહી જતું હોય છે સ્ટુડન્ટ્સને, તો એવી કંઈક ટ્રીક આપો કે જલ્દી પૂરું પણ થઈ જાય અને એ લોકો આખું ચેક પણ કરી શકે. સર એવું થાય છે બાળકોને, કેમ કે બાળકો સૌથી વધારે ટાઈમ વેસ્ટ કરે છે અકાઉન્ટ ડ્રો કરવામાં. તો બાળકો પહેલી 15 મિનિટ જે તમને મળે છે પેપર રીડ કરવા માટેની, એની જગ્યાએ તમે એને યુટિલાઇઝ કરો બોક્સ દોરવા માટે, ખાના દોરવા માટે. કયા ખાના? તો સેક્શન એફમાં વાર્ષિક હિસાબો આવે છે, કંપનીના વાર્ષિક હિસાબો આવે છે. સેક્શન ઈની વાત કરીએ તો પ્રવેશ, નિવૃત્તિ, અને જો તમે કરવાના હોય શેર કેપિટલ તો શેર કેપિટલ. તો તમે બોક્સ પહેલાં એડવાન્સમાં બનાવી દેશો, એના ટાઇટલ પહેલાં આપી દીધા હશે, તો એ જ ટાઈમને તમે પાછળ બેલેન્સ શીટ ટેલી કરવામાં, આન્સર્સ લાવવામાં અને નાના મોટા જવાબો સોલ્વ કરવામાં યુઝ કરી શકો. તો બાળકો આ ટ્રીક જરૂર અપનાવજો, જેનાથી તમારો પાછળ સમય પણ વધશે. અને જો ક્યાંક તમે કોઈક એડજસ્ટમેન્ટમાં અટકાઈ ગયા, હવાલાનો જવાબ ના આવ્યો, તો એની માટે પણ તમે આરામથી સમય નીકાળી શકશો. સો કાલની એક્ઝામ કેવી ગઈ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ઓલ ધ બેસ્ટ. બાળકો ખબર પડી ગઈ ને? મળીએ છીએ પેપર સોલ્યુશન વખતે.